પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 1 મે 2026 શુક્રવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજે પ્રભુનું વચન શીખવાને માટે જે કલમ પસંદ કરી છે, યોહાનની લખેલી સુવાર્તા 19મો અધ્યાય ને 19મી કલમ. યોહાન 19 અને 19. ત્યાં લખવામાં આવ્યું છે, પિલાતે એક લેખ લખીને વધસ્તંભ પર ચોડ્યો, ઈસુ નાજારી યહૂદીઓનો રાજા. યોહાન લખે છે, ઈસુને જ્યારે વધસ્તંભે જડવામાં આવ્યા ત્યારે વધસ્તંભ પર જે લેખ લખવામાં આવ્યો, શબ્દો લખવામાં આવ્યા, અને એ શબ્દો આવનાર જનાર બધા જ લોકો વાંચી શકે એ રીતના લખવામાં આવે. અને યોહાનના આ સુવાર્તા લખી તે સમયે અને વધસ્તંભે પ્રભુ ઈસુને જડાવ્યા તે સમયે 3 ભાષા બહુ જ પ્રચલિત હતી: હિબ્રુ, અરેમિક, લેટિન અને ગ્રીક. આ 3 ભાષાના લોકો ત્યાં રહેતા હતા. 3 ભાષા બોલનારા અને વાંચનારા લોકો. હવે જ્યારે યાજકોએ કહ્યું કે આ ઈસુ નાજારી યહૂદીઓનો રાજા એવો લેખ, એવા શબ્દો પિલાતે મૂક્યા, ત્યારે યાજકો કહે કે એવું નહીં, એવું લખો કે હું યહૂદીઓનો રાજા છું. અને તે વખતે પિલાતે સ્વીકાર્યું નહીં, આ યાજકોની માંગણી સ્વીકારી નહીં. મેં જે લખ્યું છે એ જ લખ્યું છે, એ બરાબર છે. હવે રોમન સરકારનો જે નિયમ હતો કે જ્યારે કોઈને વધસ્તંભે જડવામાં આવે ત્યારે કયા કારણસર એને વધસ્તંભે જડવામાં આવ્યો છે, કારણ આવનાર જનાર લોકોને ખબર પડે, જે ટોળામાં લોકો આવ્યા હોય એમને ખબર પડે. એટલે જે તે વ્યક્તિએ જે ગુનો કર્યો હોય એ ગુનો ત્યાં લખવો પડે, એ વખતની ભાષામાં લોકોને સમજાય તે રીતે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટેનો આ ગુનો, રાજાનો ગુનો, રાજા છું. અને જ્યારે એ પ્રમાણેનો લખવામાં આવ્યું ત્યારે જે શબ્દો લખવામાં આવ્યા, વધસ્તંભ પર જે શબ્દો લખવામાં આવ્યા, એમાં પિલાતનો હેતુ હતો કે લોકો વધારે જાણી શકે કે આ ઈસુએ કયો ગુનો કર્યો છે. હવે જ્યારે આપણે વધસ્તંભ પર અત્યારે શબ્દો જોઈએ છીએ, INRI, એ શબ્દો કોતરેલા હોય છે અને વધસ્તંભ પર એ શબ્દો લખેલા હોય છે, એટલે INRI. હવે એ શબ્દોનો અર્થ કયો છે? I એટલે ઈસુસ, N એટલે નાઝરાનુસ, R એટલે રેક્સ, અને I એટલે ઉલ્લાદિમા. એનો અર્થ ઈસુ નાઝરેતનો યહૂદીઓનો રાજા. એ અર્થ ગુજરાતીમાં થાય. હવે જ્યારે વધસ્તંભ પર પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે શિક્ષા કરવામાં આવી ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ
હોવા છતાં આ વધસ્તંભ પર આપણા જેવા પાપીઓના ઉદ્ધારને માટે મરણ પામી રહેલા અને એમના માટે આ શબ્દો લખવામાં આવ્યા. અને વાસ્તવમાં એ તો રાજા હતો જ. યહૂદીઓએ સ્વીકાર્યું નહીં, રોમનોએ સ્વીકાર્યું નહીં, પરંતુ ઈશ્વર તરફથી મોકલાયેલો એ રાજા એક દિવસે જ્યારે એના લોકને લેવા આવશે ત્યારે 1000 વર્ષનું રાજ કરીને એ રાજા બનશે. એ આપણે પ્રભુના વચનોમાં શીખીએ છીએ. ત્યારે આજનું આ વચન સમજવામાં દોરવણી પ્રભુ પૂરા પાડે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમે સમગ્ર માનવજાતના ઉદ્ધારને માટે વધસ્તંભે મરણ પામ્યા અને એ બાબત આજે અમે જોઈ શક્યા છે. તમે ખરેખર રાજા તરીકે આવેલા, પણ લોકોએ તમને સ્વીકાર્યા નહીં. પણ એક દિવસે તમે રાજા બનવાના છો એ અમારો વિશ્વાસ. અને આ પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. સાંભળો, માન્ય કરો. આમેન.